હડતાલની વચ્ચે અમદાવાદમાં રિક્ષા ચાલકોની દાદાગીરી પણ સામે આવી, જેમાં પેસેન્જર ભરીને જતી રિક્ષામાંથી પેસેન્જરને નીચે ઉતારવામાં આવ્યા। રિક્ષા ચાલકોની હડતાલના પગલે પેસેન્જર્સને હાલાકી પડી રહી છે। મેમનગર ફાયર સ્ટેશનમાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો। અન્ય યુનિયનોને પણ હડતાલમાં જોડાવા અપીલ કરી છે। હડતાલના પગલે પેસેન્જર્સ વહેલી સવારથી જ રજડી પડ્યા છે। कॉलेज पहुंच रहे तो अभी क्या कर सकते हैं, आप नहीं ले लेते ना। बढ़िया, अभी क्या इनको पता नहीं था नहीं। कि क्या क्या किस तरह की हालाकी होती है। यार रास्ते में उतार दिया है। मेरा फर्स्ट डे है कॉलेज का, अभी सोचो मुझे कैसे जाना है। 10 बजे का लेक्चर है मेरा, तो अभी क्या कर सकते हैं। आप मुझे दूसरा ढूंढ के दो, वो भी नहीं कर रहे आप। पता नहीं था, पैसे दिए हैं आप? नहीं नहीं देना, आप जाइए। बट कैसे जाऊँ मैं, वो बताओ मुझे। तो हमारा प्रॉब्लम नहीं है। प्लीज भैया। તો હડતાલની વચ્ચે ક્યાંક પેસેન્જર્સ રજડી પડ્યા છે। હાલમાં મેમનગર ફાયર સ્ટેશન આ દ્રશ્યો કે જ્યાં રિક્ષા ચાલકનું યુનિયન એ જ વાત કહી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યું છે, તમામ દસ્તાવેજો પણ અમારી મેમનગર ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો છે। જો કે રિક્ષા ચાલકોની હડતાલને લઈને કેટલાક વિસ્તારોમાં રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી જોવા મળી, પરંતુ જ્યાં જે લોકો યુનિયનમાં જોડાયા નથી તેમને રિક્ષા રોકીને પેસેન્જરોને રોકવામાં આવી રહ્યા છે અને રિક્ષાઓ રોકવામાં આવી રહી છે અને વિરોધમાં જોડવા માટે એક અપીલ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે પેસેન્જરોને પણ આ પ્રકારે હાલાકી પડતી નજરે છે તે અહીંયા પડી રહી છે। અહીંયા સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે પેસેન્જરોને અહીંયા ઉતારવામાં આવે છે, જ્યારે રિક્ષા ચાલકોને બી અહીંયા રોકવામાં આવે છે। રિક્ષા ચાલકોની આજે હડતાલ છે, તમે રિક્ષામાં જઈ રહ્યા છો, નીચે ઉતારવામાં આવે છે। રિક્ષા ચાલકો વિરોધમાં જોડાઈ રહ્યા છે, પેસેન્જરોને કેટલી તકલીફ પડી રહી છે? મેમ અત્યારે બહુ તકલીફ પડી રહ્યા છે। અમે લોકો ઓલા ઉબેર કરીએ તો પણ લોકો એક્સેપ્ટ કરીને બોલે છે ભાઈ આજે રિક્ષાની હડતાલ છે તો આજે રિક્ષા નહીં આવે, બરાબર। આ મેં ઘેરથી આ ત્રીજી રિક્ષામાં બેસીને આવ્યો તો અહીંયા પણ છતાં લોકો રિક્ષાવાળા ડ્રાઈવર રોકી રહ્યા છે, બરાબર। મને નોકરી માટે જવા માટે બહુ વાર થઈ રહી છે। હવે તો ખાસ પેસેન્જર્સને ખૂબ જ તકલીફ પડી રહી છે, કારણ કે રિક્ષા ચાલક જે છે તે ઓલા ઉબરને પણ જોડી રહ્યા છે અને વહેલી સવારથી જ પેસેન્જર્સ રજડી પડ્યા છે। રિક્ષા ચાલકોની એક દિવસની આ હડતાલ, તેમની માંગ એ છે કે પોલીસ ખોટી રીતે અમને હેરાન કરે છે, ખોટી રીતે દંડ વસૂલ કરે છે, સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે, કાગળો પણ પૂરતા હોય છે, તેમ છતાં અમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના જ કારણે રિક્ષા ચાલકોના યુનિયન દ્વારા આજે એક દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। 9 એસોસિએશન અને યુનિયન હડતાલમાં સામેલ થયા છે। રિક્ષાના પૈડા આજે અમદાવાદ શહેરમાં થંભી ગયા છે। તો રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે અને પોલીસ તેમને હેરાન ન કરે। આજે રિક્ષા ચાલકોએ હડતાલ કરી છે અને એક દિવસ તો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। મેમનગર ફાયર સ્ટેશન ખાતે રિક્ષા યુનિયન ભેગા થઈને વિરોધ છે તે કરી રહ્યા છે અને જે પ્રકારે વિરોધ પોતાની અલગ અલગ માંગોને લઈને કરવામાં આવતો હોય છે, જ્યારે વારંવાર પોલીસ તરફથી પડતી હાલાકીને લઈને વિરોધ છે તે આજે અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યો છે। રિક્ષા ચાલકના યુનિયનના પ્રમુખ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કયા પ્રકારની માંગ સાથે આપનો આ વિરોધ છે? ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન કન્વીનર વિજય મકવાણા સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં 2 દિવસથી રિક્ષા ચાલકોને પોલીસ સ્ટેશને જમા લેવામાં આવી છે। તો જે નિયમ એવો છે કે એની પાસે ડોક્યુમેન્ટ ના હોય, સીપી સાહેબનું કહેવું એવું છે કે ડોક્યુમેન્ટ ના હોય જે અનલીગલી રિક્ષા ચાલકો એ લોકોને પકડવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે જોવા જઈએ તો લાયસન્સ હોય તેમ છતાં એ લોકોની ગાડી જમા લેવામાં